કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નો પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, મેં ગયા વિડીયોમાં પ્રશ્ન નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન મૂક્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 સંપૂર્ણ સોલ્યુશન મૂકેલું છે, એ ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 છે. નીચેનામાંથી લેસ ધેન, ગ્રેટર ધેન કે બરાબરની નિશાની મૂકવાની છે. વિદ્યાર્થી મિત્રો, છે ખાલી જગ્યા, પરંતુ ડાયરેક્ટ તમને આવડશે નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 પંચમાંશ અને 5 ચતુર્થાંશ એ બંનેમાંથી કઈ સંખ્યા મોટી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદમાં 4 અને 5 છે. તો વિદ્યાર્થી મિત્રો, બંનેનો લસા 5 ચોક 20 થાય. હવે લસા 20 કર્યા પછી આપણને મળ્યા 16 વિસાંશ અને 25 વિસાંશ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જોવાનું છે કે 16 વિસાંશ મોટા કે 25. હવે જ્યારે છેદ સરખા થશે, છેદ સરખા થઈ જાય તો તમને ખબર પડી જાય કે અંશની સંખ્યા મોટી એ મોટી, છેદની સંખ્યા નાની એ નાની. તો એ જ પ્રમાણે 16 વિસાંશ છે એનું મૂળ અપૂર્ણાંક છે 4 પંચમાંશ અને 25 વિસાંશ જે જવાબ આવે એનો મૂળ અપૂર્ણાંક છે 5 ચતુર્થાંશ. તો 5 ચતુર્થાંશ એ મોટી સંખ્યા કહેવાય. ઓકે, એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, તમારે દરેકે દરેક સંખ્યામાં લસા શોધી અને તમારે દાખલો ગણીને જવાબ લાવવાનો છે, જેથી કરીને તમને ખબર પડે, ડાયરેક્ટ તમને ખબર પડે નહીં. ઓકે, હવે બીજામાં 5 બારાંશ અને 3 અષ્ટમાંશમાં કઈ સંખ્યા? તો લસા 24 આવ્યો છે અને એ જ પ્રમાણે 10 24 અને 9 24 જવાબ પ્રાપ્ત થયો છે. તો 10 મોટા કે 9 મોટા? તો 10 મોટા. તો 5 બારાંશ એ તમારે મોટી સંખ્યા થશે. એ જ પ્રમાણે દાખલા નંબર 3ની અંદર તમે જોઈ શકો છો, 2.3 પંચમાંશ અને 3.2 પંચમાંશમાં 3.2 પંચમાંશ મોટા, કારણ કે અહીંયા પંચમાંશ જે લસા 5 છે એમાં મિશ્ર સંખ્યામાં આપેલું છે, તમારે ફેરવવાનું છે અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો 3 5 દુ 10, 10 ને 3 13 પંચમાંશ અને અહીંયા થાય 17 પંચમાંશ. તો 13 મોટા કે 17 મોટા? તો 17 મોટા. તો 17 પંચમાંશ મોટી સંખ્યા, એનો મૂળ અપૂર્ણાંક તો 3.2 પંચમાંશ એનો જવાબ છે. એટલે કે એ સંખ્યા મોટી છે. મોટી સંખ્યા હોય ત્યાં પાંખ્યું મોટું પોળું આવે. ચલો, 7 દશાંશ મોટા કે 2 પંચમાંશ મોટા? તો અહીંયા 7 દશાંશ મોટા છે. મેં દાખલો ગણેલો છે, લસા 10 આવશે. તમે વિદ્યાર્થીઓ પોઝ કરીને પણ તમે લખી શકો છો. 5મા નંબરનો દાખલો છે, 15 25 અને 12 વિસાંશ. 20 અને 25નો તમે લસા કાઢો તો વિદ્યાર્થી મિત્રો 100 નીકળે. હવે લસા 100 આવશે તો સમજી લેવાનું કે છેદમાં તમારે 100 કરવાના. જ્યારે અંશમાં ને છેદમાં સરખી સંખ્યા વડે ગુણશો તો તમને મળશે બંનેનો સરખો જવાબ, 60 શતાંશ અને 60 શતાંશ. તો બંને સંખ્યા સરખી છે તો ઇક્વલ ટુ જવાબ તમારે લખવાનો, એટલે બરાબરની તમારે નિશાની કરવાની થશે. હવે આવે છે 10 15 અને 4 ષષ્ઠમાંશ. એમાં પણ લસા થશે 60, લસા છે 30 અને એમાં પણ એ જ પ્રમાણે કરવાનો છે, જવાબ આવશે બરાબર. 7મો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, 5 સપ્તમાંશ અને 7 પંચમાંશ. તો અહીંયા 7 મોટા છે ઉપર, તો 7 પંચમાંશ. અહીંયા પણ લસા તમારે 35 લખીને તમારે છેદ સરખા કરવાના છે, સમછેદી અપૂર્ણાંક કરવાના છે, જેથી કરીને તમને જવાબ મળી જાય. પ્રશ્ન નંબર 8 છે વિદ્યાર્થી મિત્રો, 3 ચતુર્થાંશ અને 9 બારાંશ. અહીંયા 4 વિદ્યાર્થી મિત્રો, 4નો ઘડિયો બોલો અને 12 જવાબ આવે તો લસા 12 તમારે સમજવાનો. તો 9 બારાંશ છે તો એનું જ રહેવાનું છે. ઉપર 3 ચતુર્થાંશને 3 છેદમાં અંશમાં ગુણશો એટલે 9 બારાંશ થશે. તો બંને સંખ્યા સરખી એટલે કે બરાબરની નિશાની આવશે. પછી 1.1 અને 2.1 અહીંયા પણ લસા 3 છે. તો 1.1 એટલે એનું સાદુરૂપ આપીએ, અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 4/3 અને 7/3 થાય. તો 7 મોટા કે 4 મોટા? તો 7 મોટા. તો આ વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે 9 દાખલા તમારે ગણવાના છે, તમે જોઈ શકો છો. બરાબર. હવે આપણે આવે છે પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, માગ્યા મુજબ કરવામાં શું આપેલું છે કે -4 પંચમાંશ અને 2/3 વચ્ચે આવતી 2 સમય સંખ્યાઓ લખો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 સમય સંખ્યાઓ જ લખવાની છે, પણ અહીંયા આપણે જો 4 પંચમાંશ અને -2/3 સૌપ્રથમ છેદમાં 5 અને 3 આપેલા છે. તો લસા તમારે 5 તરી 15 લેવાનો. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખવાની, જો લસા 15 લીધો તો આપણને એનો જવાબ મળ્યો
-12 15 અને -10 15. હવે -12 15 અને -10 15 વચ્ચે બે સમય સંખ્યાઓ મળતી નથી, કારણ કે જો -10 અને -12ની વચ્ચે -11 એક જ સંખ્યા મળશે, તો આપણને બે સંખ્યાને મળતી નથી. તો હવે શું કરશું? તો જે 12 15 અને 10 15 છે એને પાછા આપણે અંશ છેદમાં 2 2 વડે ગુણશું, તો આપણને જે સંખ્યા મળશે એની વચ્ચે જે સમય સંખ્યા મળશે એ આપણી બે સમય સંખ્યાઓ થશે. તો 12 15 ને 2 2 વડે ગુણીએ તો -24 30 અને 10 15 ને 2 વડે ગુણીએ એટલે 20 30. તો હવે 24 30 અને -20 30ની વચ્ચે આવતી સમય સંખ્યાઓ અહીં અમે લખેલી છે. તો -23 30 22 30 અને 21 30, આ ત્રણમાંથી તમે કોઈ પણ બે સમય સંખ્યાઓ લખી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, ડાયરેક્ટ છેદ તમે લસા શોધીને ડાયરેક્ટ ના મળતી હોય તો તમે આગળ બબે વડે ગુણતા જાઓ અને આગળ ભાગ ચલાવતા જવા પડે. ઓકે, જેથી કરીને આપણને વચ્ચે સમય સંખ્યાઓ મળી જાય. ચલો, સેકન્ડ નંબરનો દાખલો છે 1/2 અને -2/3. અહીંયા પણ આપણે બે સમય સંખ્યાઓ લખવાની છે. સૌપ્રથમ આપણે લસા 6 લેતા. લસા 6 લઈએ તો આપણને શું મળશે? તો 2/3 અને 4/3. તો 2/3 અને 4/3ની વચ્ચે સમય સંખ્યા ના મળે એટલે ઉપર મુજબ આપણે ફરતી એ સંખ્યાને આપણે બબે વડે ગુણશું. તો આપણને મળ્યા 6 12 અને 8 12. હવે 6 અને 8ની વચ્ચે એક જ સમય સંખ્યા આવે વિદ્યાર્થી મિત્રો. તો હવે શું કરશું? હજી આપણે એક સ્ટેપ આગળ લઈ જઈએ. તો 6 12 અને 8 12 ને આપણે 2 2 વડે ગુણશું. તો એનો મતલબ આપણને મળશે કે -12 24 અને -16 24. હવે 12 24 અને 16 24ની વચ્ચે મેં જે રાઉન્ડ કરેલો છે બ્લેક પેન વડે, એમાં ત્રણ સમય સંખ્યાઓ મળી ગઈ. એમાંથી તમે કોઈ પણ બે સમય સંખ્યા લખી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આગળ દાખલા નંબર 3 1/2 અને -1/3. -1/2 અને -1/3. અહીંયા પણ લસા 6 લેવાનો છે. અહીંયા પણ તમારે ઉપર મુજબ જ કરવાનું છે. અહીંયા પણ આપણને બે સમય સંખ્યા મળતી નથી, માટે આપણે -6 12 અને 12 12 ને એ -4 12 ને 2 2 વડે ગુણ્યા તો -12 અને -6. તો -12 અને જે મેં બ્લેક પેનથી લખેલું છે વચ્ચેની કેટલી સમય સંખ્યા મળી? જો 1 2 3 4 અને 5, 5 સમય સંખ્યા મળી. તો ઉપર લખેલી સંખ્યાઓમાંથી કોઈ પણ બે સમય સંખ્યાઓ લખી શકો છો. તો મેં લખેલી છે બે સમય સંખ્યાઓ 9 24 અને 10 24. તમે ગમે તે લખી શકો, -11 24 પણ લખી શકો, -7 24 પણ લખી શકો. કોઈ પણ બે સમય સંખ્યાઓ લખવાની થશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈએ. -2/3 અને -2/5 વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ. અહીંયા પણ લસા આપણે 15 લેશું. લસા 15 લેતા આપણને સંખ્યા મળે છે. મળતી હોય તો આપણે આગળ કોઈ બે વડે ગુણવાની જરૂર નથી, તો અહીંયા મળી જાય છે. તો -9 15 8 15 અને 7 15 એમાંથી કોઈ પણ બે સમય સંખ્યા તમે લખી શકો. વિદ્યાર્થી મિત્રો આની અંદર આ મેં જે લખેલા એ જવાબ આવે એવું નક્કી નથી. આનાથી પણ બીજા ઘણા બધા જવાબ આવી શકે, બરાબર. એટલે વચ્ચેની સમય સંખ્યાઓ અસંખ્ય છે, એટલે ઘણા બધા જવાબ આવી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 10. વિદ્યાર્થી મિત્રો તમને જો મારો વિડીયો પસંદ હોય તો તમારા બીજા મિત્રોને પણ મોકલી શકો છો, જેથી કરીને એ લોકોને પરીક્ષામાં મદદ મળી રહે, એક્ઝામ્પલ એમને મળી રહે, જેથી કરીને પેપર સારી રીતે લખી શકે. હવે પ્રકરણ 10માં જુઓ. નીચેના પદો માટે પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. તમને ટ્રી ચાર્ટ મેં બનાવેલો છે 5x² + xy. હવે અહીંયા બે પદો આપેલા છે, મેં અલગ ડિફાઇન કરેલા છે, 5x² અને બીજું xy. બાજુમાં લખેલા છે પદો, તો એ બે પદો છે અને એના અવયવ નીચે પાડેલા છે. 5x², x² છે એટલે એને બે વખત લખવો પડે, 5xx, અને xyમાં એક એક છે એટલે x અને y. તો આ થઈ ગયું તમારું ટ્રી ચાર્ટ. આ જ પ્રમાણે તમારે એક્ઝામમાં લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે સેકન્ડ નંબરનો ટ્રી ચાર્ટ. 6xy + 3y². તો અહીંયા બે પદો મળી ગયા આપણને, 6xy અને 3y². તો એના અવયવો પણ મળી જાય, 6x અને y. તો 3y² 3y અને y. એ જ પ્રમાણે ત્રીજામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, 2y² અને -3x. તો 2y² - 3xમાં પદો આપણને મળ્યા છે 2y² અને -3x. હવે વિદ્યાર્થી મિત્રો અવયવમાં જોવા જઈએ તો 2y આપણે બે વખત લખવાના, અને અહીંયા -3 છે એટલે -1 આપણે પદ ઉમેરવું પડશે, -1
પછી 3 અને 3, કારણ કે -1 ગુણ્યા જોડે 3 કરો એટલે 3 -3 તમને મળે। પ્રશ્ન નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો, 4x - 2y², એનો ટ્રી ચાર્ટ જોઈએ તો પદો 4x અને -2y², અવયવો જોઈએ તો 4 અને x અને -2y² છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે -1 મૂકવો પડે ઉપરના ટ્રી ચાર્ટ પ્રમાણે, -1 પછી 2 અને y 2 વખત છે સ્ક્વેર એટલે y લખવું પડશે। હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો નીચેની પદાવલી માટે પદમાં ચલ xના ઘાતના સહગુણક લખવાના છે તમારે। તો પહેલું છે તો સીધો જવાબ જ આવશે વિદ્યાર્થી 8x, તો 8x ના ઘાતનો સહગુણક એ 8 થશે। x સાથે જે સંખ્યા વિદ્યાર્થી મિત્રો ગુણાય એને એ પદનો સહગુણક કહેવાય છે, ઘાતનો સહગુણક। તો અહીંયા આપણને શું છે તો 8 છે, -7x², તો x² નો ઘાતનો સહગુણક કયો થઈ ગયો -7, પ્લસ હોય તો પ્લસ નિશાની કરવાની કોઈ જરૂર નથી। 4x ની 3 ઘાત, તો એનો સહગુણક છે 4, -6xy એનો સહગુણક છે, x આપણે લખવાનું નથી પણ y તો છે એટલે -6y, 19x² તો એનો ઘાતનો સહગુણક છે 19, -17x ની 3 ઘાત, તો સહગુણક છે 17, 15x²y તો એનો ઘાતનો સહગુણક છે 15y, અને છેલ્લો છે 16x²y², x² આપણે ન લેતા તો એનો સહગુણક થઈ જાય 16y²। તો આ તો આપણો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો, એના અંદર પ્રશ્ન 2બ। તમને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી શકો છો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આટલે સુધી જ। તમે જોઈ શકો છો તો પ્રશ્ન 2બનું સંપૂર્ણ સોલ્યુશન મેં રજૂ કર્યું। હવે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલે સુધી જ। થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો। તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે।